હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે કલીવાળી સલવારનું કટિંગ શીખીશું. આના પહેલાં મેં તમને જે કટિંગ શીખવાડ્યું હતું એકદમ સિમ્પલ સલવારનું કટિંગ શીખવાડ્યું હતું કે જે 2.5 મીટર કાપડમાં આપણે એકદમ સીધું જ કટિંગ કરીને કરી શકીએ. આજે મારી પાસે આ 3 કટ પીસ પડ્યા છે. એમાંથી મેં કલીવાળી સલવારનું કટિંગ કરવાનું છું, જેનો ઘેર થોડોક વધારે થશે અને એમાં ચપટા પણ વધારે આવશે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે એક કટ પીસ લઈશું. તમારે કટ પીસ આ તો મારે પડે છે, તમારે ન હોય તો 2 થી 2.5 મીટર કાપડમાં આ સલવારનું કટિંગ આપણે કરી શકીએ છીએ. તો સૌથી પહેલા હું શું કરીશ કે આ એક છે કટ પીસ, એને મેં ડબલ કર્યું છે. આ રીતે આને પહેલા આ કાપડને પહેલા ધોઈને ઇસ્ત્રી કરી અને પછી જ ઉપયોગમાં લેવાનું. તો આ રીતે મેં પહેલા એને ધોઈ દીધું છે અને હવે ઇસ્ત્રી પણ કરી છે અને આ રીતે પાથરી દેવાનું. હવે શું કરવાનું કે આ ગળીવાળો ભાગ એ બાજુ રાખવાનો અને આ ખુલ્લો ભાગ છે એ આપણી બાજુ રાખવાનો છે. અને આ રીતે આપણે પહેલા આને ફોલ્ડ કરવાનું છે. આવી રીતે પહેલા આપણે 2 કલી કાપીશું. આને બોટમ કહેવાય. બોટમનો ભાગ આપણે પહેલા કાપવાનો છે અને પછી અહીંયા આપણે એને કલી જોઈન્ટ કરીશું. તો બોટમ આપણે સૌથી પહેલા માપ જોઈએ. તો આપણે લંબાઈ જે લેવાની છે એ 39 ઇંચ છે. આ જે બોટમનો ભાગ છે એ 15 લઈશું અને સીટ છે એ આપણે 43 છે. સલવારમાં ફક્ત આટલું જ કટિંગ, આટલું જ માપ જોઈએ. તો સૌથી પહેલા આપણે બોટમ કરીશું. તો બોટમ આપણી 15 છે. તો 15 ના અડધા થાય 7.5. તો સૌથી પહેલા આપણે શું કરવાનું કે લંબાઈ માપવાની. તો આપણે 6 ઇંચ, અહીંયા 6 ઇંચ આટલે જેટલાથી અહીંયા તમારે કટિંગ કરવું હોય, પહેલા તો અહીંયા આ રીતે સીધું જ કરી દેવાનું કાપડ. હવે અહીંથી 6 ઇંચ અહીંયા મૂકવાના. આ રીતે જે બેલ્ટ આપણે 6 ઇંચનો કરવાનો છે તૈયાર અહીંયા આવશે. તો અહીંથી 6 ઇંચ આ રીતે મૂકવાનું અને જેટલી પણ લંબાઈ છે, તો લંબાઈ 39 છે. તો અહીંયા 39 અને ફક્ત હાફ ઇંચ માર્જિન જ ખાલી છોડવાનું છે. બેલ્ટ આપણે આની અંદર જે ફોલ્ડ કરવાનો છે બેલ્ટ એ અલગથી આપણે કરીશું. આ રીતે કટિંગ આ રીતે માપ લઈ અહીંથી હવે આપણી બોટમ કેટલી છે 15 છે, એના અડધા થાય 7.5. તો 7.5 ના માંથી આપણે અડધો ઇંચ ઓછો કરવાનો. તો અહીંયા 7 ઇંચ લેવાનું. જેટલી પણ તમારી બોટમ હોય એના અડધા કરી અને એમાંથી અડધો ઇંચ ઓછો કરવાનો. ધારો કે તમારી 15 છે તો અહીંયા આપણે 14 નું જ લેવાનું. તો 14 ના અડધા કેટલા થાય 7. તો જેટલી પણ બોટમ થતી હોય 7.5 છે તો અડધો ઇંચ ઓછો કરી અને 7 ઉપર માર્કિંગ કરવાનું આ રીતે. અને અહીંયા પણ આપણે 7 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું. અને આ રીતે અહીંયા પહેલા આપણે એકદમ આ કાપડને સીધું કરી દો. આવી રીતે. હવે અહીંથી માપો, અહીંથી 7 ઇંચ આવી રીતે કરી દો. અને આ 7 ઇંચ છે આ રીતે પકડી અને આ રીતે કરી દો એટલે કાપડ વેસ્ટ આવી રીતે. આ રીતે આ 7 ઇંચ છે અને ડબલમાં આપણે 14 થશે.
આને પહેલા આપણે કટિંગ કરી દઈએ. આ કટલિંગ અહીંયા આ રીતે પાથરી દેવા, આ રીતે મૂકવાનું, આ રીતે. આ રીતે અહીંયા એક સરખું કરી દેવાનું. હવે આપણે જેટલો પણ તમારે ઘેર રાખવો હોય એ રીતે આપણે રાખી શકીએ છીએ. તો અહીંયા આપણે આ રીતે માપવાનું. તો 7.5 આપણો બોટમ આપણી 15 છે, તો 7.5 અને એની અંદર તમારે 1.5 ઇંચ બીજો ઉમેરવાનો. તો 7.5 અને 1.5 ઇંચ બીજો ઉમેરો, આવી રીતે. તો આ રીતે 9 ઇંચ ઉપર આપણે માર્કિંગ કરવાનું, આ રીતે. હવે અહીંયા તમારે કેટલો ઘેર લેવો છે એના ઉપર આધાર છે. હવે ઘેર જેટલો પણ તમારે લેવો હોય, જેટલું ધારો કે તમારી સીટ, મારી સીટ અહીંયા છે 43, તો 43 ના તમે 4 ભાગ કરો તો કેટલા થાય? 21 દુ 42, એટલે 10.5, 11.5, 11.5 થાય. અહીંયા આ રીતે એવું હોય તો આપણે માપી લેવાનું. પોણા 11. તો અહીંયાથી તમે પોણા 11 જ્યારે આપણે થાય, સીટનો ચોથો ભાગ છે, તો એની અંદર તમારે 3 કે 4 એક નોર્મલ ઘેર માટેની વાત છે. પણ તમારે જેટલા ચપટા કરવા છે, ધારો કે મારે અહીંયાથી હું અહીંથી માપું તો મારે 30 ઇંચનો ઘેર રાખવો છે. આવી રીતે 30 ઇંચ હોય એક જ ભાગમાં, આટલો સુધી હું લઈ શકું. અહીંયા 30 સુધી, તો મારે અહીંયા આ 30 સુધી હું લઉં તો 10 ઇંચ સુધી મારે ચપટા લેવા પડે. એટલે તમારે જેટલા ચપટા જે રીતે લેવા હોય એ રીતે તમે ઘેર લઈ શકો છો. તો અહીંયા હું મારે 10 ઇંચના ચપટા રાખવાના છે બેલ્ટમાં, એટલે હું આ રીતે 30 ઇંચ સુધી કરીશ. 22 ઇંચથી ઓછામાં ઓછું જેટલી પણ સીટ હોય એનાથી 6 ઇંચ વધારે લેવાની. એકદમ તમારી નોર્મલ સલવાર થશે, ઓછા ચપટા આવશે. ત્યાર પછી તમે વધારો, જેટલા પણ તમારે ચપટા કરવા હોય એટલા ઇંચ તમે વધારી શકો છો. અહીંયા આપણે ખાલી હું 30 ઇંચ સુધી જ કરું છું. ત્યાર પછી આપણે અહીંથી માપવાનું આસન. તો આપણે અહીંયા 6 ઇંચનો બેલ્ટ આપણે કાઢી દેવાનો, આ રીતે જે ઉપર તૈયાર આવે છે. ત્યાર પછી આપણે માપવાનું. તો મારે 15 ઇંચનું આસન રાખવાનું છે, તો 15.5 ઉપર હું અહીંયા માર્કિંગ કરીશ. અને આ રીતે પણ તમે સીધું લઈ શકો છો. 9.5, 10 સુધી આપણે આ રીતે લઈ શકીએ છીએ. તો આ જે થયું એ આપણું આસન. સલવારમાં થોડું આસન સહેજ મોટું 15-16 સુધી ચાલી શકે છે, એથી વધારે નહીં રાખવાનું. ત્યાર પછી અહીંયા પટ્ટી રાખી અને આ રીતે આપણે નિશાન કરી દેવાનું. તો આ રીતે આપણે કલીવાળી સલવારનું કટિંગ કરી શકાય. હવે ચાલો આપણે કટિંગ કરીએ.
આ સલવારનું કટિંગ થઈ ગયું. હવે આપણે બેલ્ટ કાપીશું. હવે બેલ્ટ કાપવા માટે જેટલી પણ તમારી સીટ છે એમાં તમે 6 ઉમેરી દો એટલે તમારો બેલ્ટ થઈ જાય. તો 43 છે, 43 ની અંદર તમે 6 ઉમેરો, 1 2 3 4 5 ને 6 તો 49. 1 ઇંચ વધારે સિલાઈમાં લઈ લેવાનું એટલે 50. તો અહીંયા આપણે અહીંથી તે આપણે કેટલું માપ લેવાનું એનો ચોથો ભાગ કરવાનો. તો 50 નો ચોથો ભાગ થાય 12.5. જેટલી પણ સીટ હોય એમાં તમારે 6 ઇંચ ઉમેરી દેવાના. અને અહીંયા આપણે ગળીવાળો ભાગ નથી એટલે સિલાઈ માટે મેં 1 ઇંચ વધારે લીધું છે. ગળીવાળો ભાગ હોય તો લેવાની જરૂર નથી. હવે અહીંથી આ 4 ભાગ લેવાના. આ 4 ભાગ છે આપણે. અને આ જે કિનારી વાળો ભાગ છે એ ઉપર રાખવાનો. અહીંથી આપણે નેફો વળવામાં આપણને ઈઝી પડે. હવે અહીંથી આપણે 9 ઇંચનું લઈ લેવાનું બેલ્ટ માટે. 9 ઇંચ. અને આને કટ કરી દો. તો આ બેલ્ટ. હવે આ 9 ઇંચનો બેલ્ટ આપણે કેમ લઈએ છીએ કે 2 ઇંચ તો આપણે અહીંયા વાળીશું આવી રીતે. ત્યાર પછી આપણે અહીંયા માર્જિન નથી છોડ્યું. અહીંયા ઉપર જે અડધો ઇંચ જે સિલાઈમાં જશે એ આપણે માર્જિન એ નથી છોડ્યું. તો એટલા માટે અહીંયા એ અડધો ઇંચ એ પણ આપણે અહીંયા જશે. તો અને અહીંયા નીચે પણ આપણે અહીંયા અડધો ઇંચ હજી સિલાઈમાં જશે. એ રીતે આપણે 9 ઇંચનું આપણે લઈએ છીએ. તો આ રીતે આપણે કલીવાળી સલવારનું કટિંગ કરી શકાય. અહીંયા એકદમ સરખું કરી દો. તો આ રીતે કલીવાળી સલવારનું કટિંગ કરી શકાય.